નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 9 વિષય વિજ્ઞાન પરમાણુના બંધારણ વિશે આપણે અભ્યાસ કર્યો હતો। એમાં આપણે જોયું હતું કે પરમાણુના બંધારણમાં કેટલા ઘટક કણો હોય? 3। સ્થાન વિશે આપણે વાત કરી તો કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન। કેન્દ્રની ફરતે કોણ ગતિ કરતા હોય? ઇલેક્ટ્રોન। પ્રોટોન છે એ કયો વીજભાર ધરાવે? ધન। કેન્દ્રની ફરતે જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે એ ઋણ વીજભાર ધરાવે। બીજો કેન્દ્રમાં જે ઘટક કણ ન્યુટ્રોન છે એ વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે। ત્યાર પછી આપણે બે ટોપિક વિશે ચર્ચા કરી હતી, પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળ। પરમાણ્વીય ક્રમાંક કેને કહેવાય? તો કે કોઈ પણ તત્વના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને એનો શું કહેવાય? પરમાણ્વીય ક્રમાંક, જેની સંજ્ઞા શું હતી? જે। એટલે કે કોઈ પણ તત્વના કેન્દ્રમાં જેટલા પ્રોટોન હોય એનો પરમાણ્વીય ક્રમાંક થાય। આપણે સાથે સાથે એ પણ ભણ્યા હતા કે પરમાણુ અંતે વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે। દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણે કાર્બન લઈએ તો કાર્બનના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 6 છે, તો એનો પરમાણ્વીય ક્રમાંક કેટલો થાય? 6। હવે પરમાણુ અંતે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ થાય એટલે કેન્દ્રમાં પ્રોટોન 6 છે, તો કેન્દ્રની ફરતે જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હશે, ઇલેક્ટ્રોન પણ કેટલા હશે? 6 હશે। ત્યાર પછી આપણે જોયું તો જુદી જુદી કક્ષાઓમાં કઈ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય। પહેલી કક્ષા હોય તો એમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2। બીજી કક્ષામાં વધુમાં વધુ 8, ત્રીજીમાં વધુમાં વધુ 18, ચોથીમાં વધુમાં વધુ 32 ઇલેક્ટ્રોન સમાય છે। કોઈ કક્ષા જ્યાં સુધી અધૂરી હોય ત્યાં સુધી આગળની કક્ષા ભરાતી નથી। જે આપણે પરમાણ્વીય ક્રમાંકનો આખો કોષ્ટક જોયો। બીજો ટોપિક આપણે જે ભણ્યા હતા પરમાણ્વીય દળ। પરમાણ્વીય દળ કેને કહેવાય? તો કે ઘણા બધા વૈજ્ઞાનિકો જુદા જુદા સંશોધન આધારે એવું સાબિત થયું કે પરમાણુ છે એ આખો પોલો ગોળો છે। મોટાભાગનું દળ છે એ કેના કારણે છે? કેન્દ્રના કારણે છે। હવે કેન્દ્રના કારણે દળ છે તો એ તો આપણે આગળ ભણ્યા હતા કે કેન્દ્રમાં બે ઘટક કણો રહેલા હોય, પ્રોટોન અને ન્યુટ્રોન, જેમાં પ્રોટોન છે એ ધન વીજભાર ધરાવે, ન્યુટ્રોન છે એ વીજભારની દ્રષ્ટિએ કેવો હોય? તટસ્થ હોય। તો પરમાણ્વીય દળ કેના કારણે? દળ કેના કારણે થાય છે? કેન્દ્રના કારણે। હવે કેન્દ્રમાં કયા ઘટક કણો રહેલા છે? પ્રોટોન અને ન્યુટ્રોન। આમ પરમાણ્વીય દળ એટલે શું? તો કે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા એ બેનો શું થાય? સરવાળો થાય। અહીં બીજી બાબત મેં કીધું એમ યાદ રાખવાનું, પરમાણ્વીય ક્રમાંક એટલે ખાલી કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા, પરમાણ્વીય દળ એટલે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા એ બેનો શું થાય? સરવાળો થાય। ત્યાર પછી જે આપણે કોષ્ટક જોયો હતો એમાં જે છેલ્લો કોલમ હતું સંયોજકતા, છેલ્લા લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષા ધાતુ હોય ને તો એની છેલ્લી કક્ષા એટલે કે બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા કક્ષામાં 1, 2 અથવા 3 ઇલેક્ટ્રોન હશે। જે ઇલેક્ટ્રોન શું કરીએ? ગુમાવે। અને ગુમાવે એટલે કયો આયન બનાવે? ધન। પછી અધાતુ હોય તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 5, 6 અથવા 7 ઇલેક્ટ્રોન હશે। એ પોતાની છેલ્લી કક્ષામાં 5 હોય તો 8 કરવા માટે 3ની જરૂરિયાત રહીએ, 6 હોય તો 2ની જરૂરિયાત રહીએ, 7 હોય તો 1ની જરૂરિયાત રહીએ। આ 3, 2 કે 1 ઇલેક્ટ્રોન શું કરે? મેળવે। અને મેળવે એટલે કયો આયન બનાવે? ઋણ આયન બનાવે। આમ કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે, પહેલા એ પરમાણુ હોય, ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે ત્યારે એમાંથી શું બની જાય? આયન બની જાય। અને જ્યારે એ આયન બનશે ત્યારે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે? 8। પછી 1, 2, 3 ગુમાવતું હશે તો એ છેલ્લી કક્ષામાં 8 થઈ જશે। 3, 2, 1 ઇલેક્ટ્રોન મેળવતું હશે તો પણ એની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે? છેલ્લી કક્ષામાં 8। આ રચનાને અષ્ટક રચના કહેવાય, જે નિષ્ક્રિય વાયુ છે। આગળ આપણે ચર્ચા કરી હતી, અપવાદરૂપ એક હિલિયમ હતો જેની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, છતાંય 2 ઇલેક્ટ્રોન ગુમાવતો નથી, નિષ્ક્રિય છે। એ સિવાયના બીજા નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, રેડોન, ઝેનોન આ બધા નિષ્ક્રિય તત્વો હોય જેની બાહ્યતમ કક્ષામાં પહેલેથી કેટલા ઇલેક્ટ્રોન હોય? 8। એટલે નથી ઇલેક્ટ્રોન ગુમાવતા કે નથી ઇલેક્ટ્રોન મેળવતા। આગળ આપણે ચર્ચા કરી એમ અર્ધધાતુ હોય એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4। હવે અર્ધધાતુ એટલે થોડોક ધાતુ જેવો ગુણધર્મ ધરાવે ને થોડોક અધાતુ જેવો ગુણધર્મ ધરાવે, એટલે એની સંયોજકતા કેટલી ગણવી? 4। ત્યાં પ્લસ માઇનસ દર્શાવવાની જરૂર નથી, કારણ એ 4 ઇલેક્ટ્રોન ગુમાવી શકે અને 4 ઇલેક્ટ્રોન મેળવી પણ શકે। આમ સંયોજકતા કઈ કઈ થઈ શકે? તો કે જેની હિલિયમને બાદ કરતા જેની બાહ્યતમ કક્ષામાં પહેલેથી 8 ઇલેક્ટ્રોન હોય એની સંયોજકતા કેટલી ગણવી? 0।
બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય તો તે 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે સંયોજકતા થાય 1, 2 હશે તો 2 ગુમાવીએ તો સંયોજકતા થાય 2, 3 હશે તો 3 ગુમાવશે તો સંયોજકતા થાય 3. હવે જેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય 3 મેળવીએ એટલે સંયોજકતા 3 થાય, પણ કેવી ગણવાની? માઇનસ. 6 હશે તો 2 મેળવીએ તો સંયોજકતા -2, 7 હશે તો 1 મેળવશે એટલે સંયોજકતા થાય -1. હવે તો કે આજના ટોપિકને આપણે વાત કરી તો આજનો ટોપિક છે સાદા સંયોજનના આણ્વીય સૂત્ર. હવે પહેલી બાબત અહીંયા તો કે આયનીય સંયોજનો હોય એમાં આયનો ધરાવતા હોય, કોઈ એક ધન આયન વાળું હોય તો કોઈ એક ઋણ આયન વાળું. આગળ આપણે થોડીક ચર્ચા કરી લીધી એ પ્રમાણે કે કોઈ તત્વ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવતું હોય એટલા સામે મેળવવા જોઈએ, અથવા જેટલા મેળવતું હોય એટલા સામે ગુમાવતા હોવા જોઈએ. હવે આપણે કોષ્ટક જોયો, હાઈ લિબિડો કાના ઓફ નીચે એ પ્રમાણે આપણે જોયું. એટલે હવે આપણે પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે દાખલા તરીકે સિલિકોન છે તો એ 14મા નંબરે આવે, ક્લોરિન છે તો એ 17મા નંબરે આવે, નિયોન છે તો એ 10મા નંબરે આવે, સોડિયમ છે તો એ 11મા નંબરે આવે. હવે 11મા નંબરે આવે એટલે ઇલેક્ટ્રોન રચના 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોન કરવા હોય તો 2 8 1 થાય. હવે આપણે છેલ્લી જ કક્ષા જોવાની છે, એક હશે તો શું કરીએ? એ ગુમાવે. હવે આ જે સોડિયમ એક ગુમાવે તો એના ભેગું જે સંયોજન બન્યું હોય, જે ઘટક તત્વ હોય એ પાછું એક મેળવતું હોવું જોઈએ, અથવા એ 2 મેળવતા હોય તો 2 મેળવવા માટે સોડિયમના તો એક જ પરમાણુ એટલે સોડિયમના કેટલા લેવા પડીએ? 2 લેવા પડે. હવે અહીંયા કેટલીક બાબત, દાખલા તરીકે નવા જે સંયોજનો કેટલાક આવે, એક આવે હાઇડ્રોક્સાઇડ. કોણ આવે? હાઇડ્રોક્સાઇડ, જેનું આણ્વીય સૂત્ર થાય OH. હાઇડ્રોક્સાઇડનું આણ્વીય સૂત્ર શું થાય? OH. અને હું અહીંયા -1 કરું. -1 માઇનસ ક્યારે થાય? ઋણાયન ક્યારે બનાવે? મેળવતા હોય ત્યારે. અને 1 એટલે 1 ઇલેક્ટ્રોન શું કરે? એ મેળવે. પછી સલ્ફાઇડ, એનું આણ્વીય સૂત્ર થાય SO3. એનું આણ્વીય સૂત્ર શું થાય? SO3. અને એ -2. -2 એટલે માઇનસ એટલે ઋણાયન ક્યારે બનાવે? તો કે મેળવે ત્યારે. તો કેટલા મેળવીએ? 2. પછી જ રીતે સલ્ફેટ હોય. શું હોય? સલ્ફેટ. એનું આણ્વીય સૂત્ર થાય SO4. સલ્ફાઇડનું SO3 થાય, સલ્ફેટનું થાય SO4. એ પણ 2 ઇલેક્ટ્રોન શું કરે? મેળવે. પછી એમોનિયમ. એમોનિયાની એમોનિયમ, એનું આણ્વીય સૂત્ર થાય NH4. અને એમાં +1 આવીએ એટલે કે પ્લસ ક્યારે થાય? તો કે ઇલેક્ટ્રોન ગુમાવતું હશે તો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવીએ? 1 ઇલેક્ટ્રોન ગુમાવીએ. એ સિવાયના છે પણ એ તો આપણે અભ્યાસ કરી ગયા કે હાઇડ્રોજન છે તો એ પહેલા જ ક્રમે આવે એટલે કેન્દ્રમાં 1 પ્રોટોન, કેન્દ્રમાં 1 પ્રોટોન એટલે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન થાય. 1 હોય તો શું કરે? એ ગુમાવે. ક્લોરિન આવે તો એમાં -1 થાય. કેમ? તો કે ક્લોરિન આવે 17મા ક્રમે. હાઈ લિબેબોક આના પ્રમાણે કેટલામાં ક્રમે આવે? 17મા ક્રમે આવે. તો 17મા ક્રમે એટલે કેન્દ્રમાં પ્રોટોન 17 થયા. 17 પ્રોટોન, જુદી જુદી કક્ષામાં ઇલેક્ટ્રોન 17 ગોઠવાયેલા હોય. 17 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી હોય તો પહેલી 2 પૂરેપૂરી ભરાઈ જાય, બીજી 8 થી પૂરેપૂરી ભરાઈ જાય. 2 ને 8 કેટલા થયા? 10. ત્રીજીમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 7. હવે આપણે હમણાં ભણ્યા એમ 7 હોય તો 1 ઇલેક્ટ્રોન શું કરીએ? મેળવીએ. આવા કેટલાક આપણે સંયોજનોના આણ્વીય સૂત્રના ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે પહેલું હાવ સામાન્ય આપણે એક ઉદાહરણ જોઈએ, સોડિયમ ક્લોરાઇડ. કેવું ઉદાહરણ જોઈએ? સોડિયમ ક્લોરાઇડ. હવે અહીંયા તો કે આપણે એ તત્વની સંજ્ઞાનો ઉપયોગ કરીએ. 2 ઘટક તત્વો થયા, સોડિયમ અને ક્લોરાઇડ એટલે ક્લોર. હવે સોડિયમની સંજ્ઞા થાય એને. હવે તો કે આપણે યાદ કરીએ તો સોડિયમ આવે 11મા નંબર. 11મા નંબરે આવે એટલે ઇલેક્ટ્રોન રચના શું થાય? 2 8 1. હવે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય તો 1 ઇલેક્ટ્રોન શું કરવાનું છે? ગુમાવવાનું. એટલે 1 ઇલેક્ટ્રોન શું કરે? એ ગુમાવે. ભેગું જે તત્વ બીજું છે એ ક્લોરિન. ક્લોરિનની સંજ્ઞા થાય Cl. હમણાં જ આપણે વાત કરી 2 8 7 થાય એટલે 7 હોય તો અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 1 ઇલેક્ટ્રોન શું કરે? મેળવે. 1 ઇલેક્ટ્રોન શું કરે? એ મેળવે. હવે તો કે અહીંયા કોઈ પ્રશ્ન જ નથી રહેતો.
સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે ઇલેક્ટ્રોનની કોઈ વધઘટ જ રહેવાની નથી. કારણ તો કે આ સોડિયમ છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે, સામે ક્લોરીન છે એક ઇલેક્ટ્રોન મેળવી અને કયો આયન બનાવે, ઋણ આયન બનાવે. એટલે એનો અર્થ શું થયો, સોડિયમનો એક પરમાણુ અને ક્લોરીનનો કેટલો પરમાણુ, એક પરમાણુ. તો સોડિયમ ક્લોરાઇડનું આણ્વીય સૂત્ર થાય NaCl, જેમાં Na એટલે સોડિયમ ને Cl એટલે ક્લોરીન. સોડિયમ છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવે, ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવે. અથવા એમ પણ હજી વધારે કેવું હોય તો કહી શકાય કે સોડિયમ છે એ ધન આયન બનાવે, ક્લોરીન છે એ કયો આયન બનાવે, ઋણ આયન. જોકે આયનો સંયોજનોમાં દર્શાવવા જરૂરી નથી. બીજું ઉદાહરણ આપણે જોઈએ તો બીજું ઉદાહરણ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ. હવે આમાં જોઈએ તો બે ઘટક કણો થયા, એક સોડિયમ તત્વ થયું અને બીજું સંયોજન કયું થયું, હાઇડ્રોક્સાઇડ. હવે સોડિયમની સંજ્ઞા શું થાય છે, Na. આપણે સામે લખ્યું સોડિયમ એક ઇલેક્ટ્રોન શું કરે, એક ઇલેક્ટ્રોન ગુમાવે. શું કરે, એક ઇલેક્ટ્રોન ગુમાવે. સામે હાઇડ્રોક્સાઇડ એટલે OH. હાઇડ્રોક્સાઇડની સંજ્ઞા શું થાય, OH. -1 એટલે એક ઇલેક્ટ્રોન શું કરે, મેળવે. તો આપણે એમાં લખ્યું હાઇડ્રોક્સાઇડ એટલે કે OH જે એક ઇલેક્ટ્રોન શું કરે, મેળવે. હવે તો કે અહીંયા કંઈ પ્રશ્ન નથી, તો આ સોડિયમ એક ગુમાવે, એ હાઇડ્રોક્સાઇડ એક મેળવી લે તો સિમ્પલ જ થાય. એનું આણ્વીય સૂત્ર શું થાય, NaOH. સોડિયમનો એક પરમાણુ થશે અને OH નો કેટલા પરમાણુ, હાઇડ્રોક્સાઇડના કેટલા પરમાણુ થશે, એક થશે. કારણ સોડિયમ એક ગુમાવે છે, સામે હાઇડ્રોક્સાઇડ એક મેળવે છે. બે સાદા સંયોજનના સૂત્રમાં આપણે જોયું કે સોડિયમ ક્લોરાઇડ, તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું, તો કે 2 8 1. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા, 1. તો એક ઇલેક્ટ્રોન શું કરે, એ ગુમાવે. ક્લોરીન તો કે ઇલેક્ટ્રોન રચના 2 8 7. 7 છે એટલે એક ઇલેક્ટ્રોન શું કરે, મેળવે. સોડિયમ એક ગુમાવે, ક્લોરીન એક મેળવી લે, એટલે સોડિયમનો એક પરમાણુ થાય, ક્લોરીનના કેટલા પરમાણુ થાય, એક પરમાણુ થાય. આગળના નિયમ મેં તમને કહી દીધા હતા. સાદા સંયોજનના આણ્વીય સૂત્ર લખવાના બે નિયમો છે. પહેલું તો કે આ ધન આયન, સોડિયમ ધન આયન વાળો થયો, અહીંયા સોડિયમ ધન આયન વાળો થયો. ધન આયન વાળા કઈ બાજુ લખવામાં આવે, ડાબી બાજુ. ક્લોરીન અને હાઇડ્રોક્સાઇડ બે કયા આયન વાળા થયા, ઋણ આયન વાળા થયા, એ કઈ બાજુ લખવામાં આવે, જમણી બાજુ. અથવા જ્યારે ધાતુ અને અધાતુ રાસાયણિક રીતે પ્રક્રિયા કરતા હોય તો ધાતુ હંમેશા ડાબી બાજુ લખવા, અધાતુ હંમેશા કઈ બાજુ લખવા, જમણી બાજુ લખવા. હવે બે ઉદાહરણ આપણે જોયું, એમાં આમ જોયું તો એવો બધો કોઈ મોટો પ્રશ્ન નથી થયો, કેમ કે કોઈ એક તત્વ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે તો સામે એક ઇલેક્ટ્રોન શું કરતું હોય, મેળવતું. દાખલા તરીકે આપણે બીજું એક ઉદાહરણ જોઈએ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. સંયોજનનું નામ શું છે, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. એક્ઝામમાં છે એ ઓબ્જેક્ટિવમાં આપણે એવી રીતનું પૂછી શકે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું આણ્વીય સૂત્ર શું છે, અથવા આવું કે NaOH ખાલી જગ્યાનું આણ્વીય સૂત્ર છે. હવે અહીંયા તો કે ઘટક તત્વો બે થયા, એક મેગ્નેશિયમ અને બીજું હાઇડ્રોક્સાઇડ. હવે મેગ્નેશિયમ એટલે આપણે એની સંજ્ઞા શું થાય, Mg. મેગ્નેશિયમની સંજ્ઞા શું થાય, Mg. હાઈલી બેબો કાના પ્રમાણનો આપણે કોષ્ટક જોઉં તો મેગ્નેશિયમ આવે 12મા ક્રમે. હવે આ બધી બાબતો છે એ આપણે ખબર પડવી જોઈએ. પહેલાં તો આપણે હાઈલી બેબો કાના પ્રમાણે આખું કોષ્ટક કરવાનું. કોષ્ટક કર્યું એટલે ક્રમમાં જેનો પરમાણ્વીય ક્રમાંક થઈ જાય, જે એનો પરમાણ્વીય ક્રમાંક હશે એ જેની પ્રોટોનની સંખ્યા હશે, જેટલી પ્રોટોનની સંખ્યા હશે એટલી સંખ્યા કેની હશે, ઇલેક્ટ્રોનની હશે. હવે ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા મળી જાય પછી તો આપણે એ જ યાદ રાખવાનું, પહેલીમાં વધુમાં વધુ 2 સમાય, બીજીમાં વધુ 8 સમાય, ત્રીજીમાં વધુમાં વધુ 18 સમાય, ચોથીમાં વધુમાં વધુ 32 સમાય. જ્યાં સુધી કોઈ કક્ષા પૂરી ન ભરાય ત્યાં સુધી નવી કક્ષા ભરાવાની શરૂઆત થતી નથી. હવે તો કે મેગ્નેશિયમ છે એ કેટલામાં ક્રમે આવે, 12મા ક્રમે આવે. 12મા ક્રમે આવે એટલે આપણે ગણતરી એ પ્રમાણે કરવાની કે 12મા ક્રમે આવે એટલે પરમાણ્વીય ક્રમાંક 12 થયો, કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 12 થાય, કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 12 થાય એટલે જુદી જુદી કક્ષામાં ઇલેક્ટ્રોન જે ગોઠવાયેલા હશે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી હશે, 12 હશે. હવે આ 12 ઇલેક્ટ્રોન ગોઠવવા હોય તો પહેલી 2 થી પૂરેપૂરી ભરાઈ જાય, બીજી 8 થી પૂરેપૂરી ભરાઈ જાય, ત્રીજી કક્ષામાં 2 ને 8 10 ઇલેક્ટ્રોન થયા, વૈધા કેટલા 2. તો ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમા છે, 2. આમ મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય, 2 8 2 એટલે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા, 2. હવે જેની બાહ્યતમ કક્ષામાં 1 2 અથવા 3 ઇલેક્ટ્રોન હોય એ તો શું કરવાનું હોય, ગુમાવવાનું છે. તો મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન થયા એટલે આપણે લખશું 2 ઇલેક્ટ્રોન શું કરે,
2 ઇલેક્ટ્રોન ગુમાવે. હવે સામે બીજું ઘટક તત્વ છે OH. હાઇડ્રોક્સાઇડ એટલે શું થાય? OH. હવે એ તો આપણે જોયું -1 એટલે 1 ઇલેક્ટ્રોન શું કરે? એ મેળવે 1 ઇલેક્ટ્રોન મેળવે. હવે તો કે અહીંયા પ્રશ્ન થાય મેગ્નેશિયમ આપણે ખાલી એમને MgO એટલે લખી નાખીએ તો આપણું ખોટું પડે, કેમ કે જે તત્વ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવતો હોય એટલો સામે મેળવવો જોઈએ, અથવા જો કોઈ તત્વ જેટલા ઇલેક્ટ્રોન મેળવતું હોય એટલા ગુમાવવા જોઈએ. હવે અહીંયા પ્રશ્ન શું થાય છે? મેગ્નેશિયમનો એક પરમાણુ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? 2. સામે હાઇડ્રોક્સાઇડ છે એ 1 ઇલેક્ટ્રોન શું કરે છે? મેળવે. તો અહીં ગુમાવવાની ઇલેક્ટ્રોનની સંખ્યા 2 થઈ, મેળવવાની ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 1. હવે અહીંયા તો કે મેગ્નેશિયમ જે આ 2 ગુમાવે એ 2 ઇલેક્ટ્રોન મેળવવા જોઈએ. હવે હાઇડ્રોક્સાઇડ ક્યારેય 2 ઇલેક્ટ્રોન મેળવશે નહીં. તો હાઇડ્રોક્સાઇડ 2 ઇલેક્ટ્રોન મેળવે એના માટે આપણે શું કરી શકીએ? તો કે હાઇડ્રોક્સાઇડના કેટલા પરમાણુ લેવા પડે? 2 પરમાણુ 1 ઇલેક્ટ્રોન શું કરી લે છે? મેળવી લે. કેમ કે હાઇડ્રોક્સાઇડ છે એ ક્યારે 2 ઇલેક્ટ્રોન મેળવવાનો નથી. કેટલા મેળવશે? 1 જ મેળવશે. મેગ્નેશિયમ કેટલા ગુમાવે છે? 2 ગુમાવે છે. એ હાઇડ્રોક્સાઇડ સામે 1 જ મેળવે છે. તો હાઇડ્રોક્સાઇડના આપણે કેટલા પરમાણુ લઈ લેશું? 2. 1 ઇલેક્ટ્રોન શું કરી લઈએ? મેળવી લઈએ. જે મેગ્નેશિયમે 2 ગુમાવ્યા એ 2 હાઇડ્રોક્સાઇડના પરમાણુ 1 ઇલેક્ટ્રોન શું કરી લે છે? મેળવી લે. એટલે આનું જે આપણે આણ્વીય સૂત્ર લખવાનું થાય એમાં શું લખવાનું થાય? મેગ્નેશિયમનો 1 પરમાણુ અને હાઇડ્રોક્સાઇડના કેટલા પરમાણુ? 2 પરમાણુ. હવે ઘણીવાર એવું બને કે આપણે આણ્વીય સૂત્ર લખતી વખતે આવું લખ નાખીએ MgOH2 કે OH2 હાઇડ્રોક્સાઇડના 2 પરમાણુ, તો એ આપણું ખોટું ગણે. કેમ કે જો આ પ્રમાણે તમે લખ્યો ને તો Mg એટલે મેગ્નેશિયમનો 1 પરમાણુ થાય, O એટલે ઓક્સિજનનો 1 થાય, H એટલે હાઇડ્રોજન, હાઇડ્રોજનના 2 ગણા, હાઇડ્રોજનના 2 ગણા, હાઇડ્રોક્સાઇડના 2 ગણા છે નહીં. આપણે કેના 2 પરમાણુ કરવાના છે? હાઇડ્રોક્સાઇડ. ઘણીવાર આપણે આવું લખી નાખ્યું 2MgOH, તો આ પણ ખોટું ગણાય. કોઈ પણ સંયોજનની આગળ આપણે કોઈ પણ પૂર્વક મૂકીને તો એ બધેને અનુસરાય. 2 આગળ મૂકો તો એ મેગ્નેશિયમના 2 ગણાય, ઓક્સિજનના અને હાઇડ્રોજન, અથવા આખું ભેગું કહો તો હાઇડ્રોક્સાઇડના પણ કેટલા ગણાય? 2 ગણાય. એટલે અહીંયા આપણે મેગ્નેશિયમનો 1 જ પરમાણુ રાખવાનો છે અને હાઇડ્રોક્સાઇડના કેટલા પરમાણુ કરવાના છે? 2 પરમાણુ કરવાના છે. એટલે આપણે આવી રીતનું સંયોજનનું આણ્વીય સૂત્ર દર્શાવવાનું. Mg કાઉન્સમાં શું કરી દેવાનું? OH કાઉન્સ પૂરો કરીને કેટલા દર્શાવવાના? 2 દર્શાવવાના. એટલે એનો અર્થ શું થયો? મેગ્નેશિયમનો 1 પરમાણુ અને હાઇડ્રોક્સાઇડના કેટલા પરમાણુ? 2. અહીંયા ખાસ કાઉન્સ કરીને દર્શાવવાનો, ખાલી એમને મૂકવાના. એથી આગળ આપણે સંયોજનો જે બીજા જોઈએ તો એના પછીનું આપણે ઉદાહરણ જોઈએ સોડિયમ સલ્ફેટ. શું જોઈએ? સોડિયમ સલ્ફેટ. તો 2 ઘટક કણો થયા સોડિયમ અને સલ્ફેટ. સલ્ફેટનું આપણે જોયું આણ્વીય સૂત્ર થાય SO4 -2 એટલે 2 ઇલેક્ટ્રોન શું કરે? મેળવી લઈએ. પહેલાં આપણે સંજ્ઞાનો ઉપયોગ કરી સોડિયમ એટલે Na 11મા ક્રમે આવે, 11 પ્રોટોન, કેન્દ્રની ફરતે જુદી જુદી કક્ષામાં 11 ઇલેક્ટ્રોન. હવે 11 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી હોય તો ઇલેક્ટ્રોન રચના થાય 2 8 1. બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન થયા એટલે એને સામે આપણે લખ્યું 1 ઇલેક્ટ્રોન શું કરે? સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે. શું કરે? 1 ઇલેક્ટ્રોન ગુમાવે. સામે સલ્ફેટ એટલે તો આણ્વીય સૂત્ર થાય એનું SO4. આપણે આગળ જોઈએ એમ SO4 એટલે SO4, સલ્ફેટ એટલે SO4, -2 એટલે 2 ઇલેક્ટ્રોન શું કરે? મેળવે. તો આપણે સામે લખ્યું 2 ઇલેક્ટ્રોન શું કરે? મેળવે. શું કરે? એ 2 ઇલેક્ટ્રોન મેળવે. હવે અહીંયા તો કે અહીંયા એ જ રીતનું થયું. આપણે બેયની સંજ્ઞા ખબર જ છે, સોડિયમ સલ્ફેટ. સોડિયમ એટલે Na, સલ્ફેટ એટલે SO4. એમાં સોડિયમ છે એ ધન આયનવાળો છે એટલે ડાબી બાજુ લખવાનું થાય. SO4 સલ્ફેટ ઋણ આયનવાળો છે એટલે કઈ બાજુ લખવાનું થાય? જમણી બાજુ. પણ અહીંયા પ્રશ્ન ક્યાં રહે છે? સોડિયમ 1 ગુમાવે છે, સામે સલ્ફેટ 2 મેળવે છે. આ સલ્ફેટ 2 મેળવે છે એટલે એનો અર્થ શું થયો? સોડિયમ 2 ગુમાવવા જોઈએ. હવે સોડિયમનો 1 પરમાણુ ક્યારેય 2 ગુમાવશે નહીં. સોડિયમનો 1 પરમાણુ તો હંમેશા કેટલા ઇલેક્ટ્રોન ગુમાવીએ? 1 જ ગુમાવીએ, કેમ કે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 હોય. હવે 2 ગુમાવવા માટે ફરજિયાત આપણે સોડિયમના કેટલા પરમાણુ લેવા પડીએ? 2. તો આપણે પહેલાં સોડિયમ એટલે Na કર્યું, એના 2 પરમાણુ એટલે અહીંયા કેટલા દર્શાવ્યું? 2. Na2 સલ્ફેટનો 1 જ થાય તો SO4. આમ સોડિયમ સલ્ફેટનું આણ્વીય સૂત્ર શું થાય? Na2
SO4 Na2 એટલે સોડિયમના કેટલા પરમાણુ 2 પરમાણુ સોડિયમના 2 પરમાણુ કેમ લેવા પડ્યા તો કે સોડિયમ 1 ગુમાવે છે સલ્ફેટ કેટલા મેળવે છે 2 મેળવે છે તો આ સોડિયમ 2 ગુમાવવા માટે સોડિયમ તો એક જ ઇલેક્ટ્રોન ગુમાવે 2 ગુમાવવા માટે સોડિયમના કેટલા પરમાણુ લેવા પડ્યા 2 તો એનું આણ્વીય સોડિયમ સલ્ફેટનું આણ્વીય સૂત્ર શું થાય Na2SO4 એના પછી આપણે હજી એક ઉદાહરણ જોઈએ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ હવે તો કે આમાં 2 ઘટક કણો થયા એક એમોનિયમ અને બીજું હાઇડ્રોક્સાઇડ હવે એમોનિયમમાં આપણે જોઈએ તો NH4 એમોનિયમનું આણ્વીય સૂત્ર શું થાય NH4 પ્લસ 1 એટલે 1 ઇલેક્ટ્રોન શું કરે ગુમાવે 1 ઇલેક્ટ્રોન ગુમાવે સામે હાઇડ્રોક્સાઇડ તો હાઇડ્રોક્સાઇડની સંજ્ઞા આપણે જોઈ ગયા OH એ 1 ઇલેક્ટ્રોન શું કરે 1 ઇલેક્ટ્રોન મેળવે સમજાઈ ગયું પણ હજી મેં કહું એ પ્રમાણે તમને કે તમને પહેલાં જે આપણે પરમાણ્વીય ક્રમાંકને લગતો કોષ્ટક કર્યો એ કોષ્ટક ક્લિયર હોવો જોઈએ તો જ આપણે ખબર પડશે કે કોણ કેટલા ગુમાવે ને કોણ કેટલા મેળવે હવે અહીંયા એમોનિયમ હાઇડ્રોક્સાઇડમાં તો કે કોઈ પ્રશ્ન જ નથી એમોનિયમ 1 ગુમાવે છે હાઇડ્રોક્સાઇડ 1 મેળવી લે છે એમોનિયમ ધન આયન વાળો છે એ ડાબી બાજુ લખવાનું થાય એટલે NH4 અને હાઇડ્રોક્સાઇડ જે ઋણ આયન વાળો છે એ કઈ બાજુ લખવાનું થાય જમણી બાજુ તો એનું આણ્વીય સૂત્ર થાય NH4OH જેમાં NH4 એટલે કે એમોનિયમ છે એ ધન આયન બનાવે OH એટલે હાઇડ્રોક્સાઇડ છે એ ઋણ આયન બનાવે એમોનિયમ છે એ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે હાઇડ્રોક્સાઇડ છે એ 1 ઇલેક્ટ્રોન મેળવે હજી એક ઉદાહરણ આપણે જોઈએ એલ્યુમિનિયમ સલ્ફેટ એલ્યુમિનિયમ સલ્ફેટ હવે અહીંયા તો કે 2 ઘટક કણો થયા એલ્યુમિનિયમ અને સલ્ફેટ બેની પહેલાં આપણે સંજ્ઞા લખી નાખી એલ્યુમિનિયમ એટલે A સલ્ફેટ એટલે SO4 હવે એલ્યુમિનિયમ એટલે હાઈલી બેબો કાના ઓફ નીસે સોડિયમ પછી આવે મેગ્નેશિયમ અને પછી આવે એલ્યુમિનિયમ સોડિયમ 11મા ક્રમે મેગ્નેશિયમ 12મા ક્રમે અને એલ્યુમિનિયમ કેટલામાં ક્રમે 13મા ક્રમે હવે 13મા ક્રમે આવે એટલે એનો અર્થ શું થયો કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા કેટલી થાય 13 એટલે કેન્દ્રની ફરતે જુદી જુદી કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હશે એ સંખ્યા પણ કેટલી હશે તે આ 13 ઇલેક્ટ્રોન વ્યવસ્થિત રીતે આપણે જુદી જુદી કક્ષામાં ગોઠવવા હોય તો પહેલી 2 થી પૂરી ભરાઈ જાય બીજી 8 થી પૂરેપૂરી ભરાઈ જાય એટલે 2 8 ત્રીજી કક્ષામાં 2 ને 8 કેટલા થયા 10 આપણે કુલ ઇલેક્ટ્રોન કેટલા કરવાના છે 13 તો ઇલેક્ટ્રોન રચના શું થાય ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવીએ 3 એટલે ઇલેક્ટ્રોન રચના શું થાય 2 8 3 હવે 3 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં હવે 1 2 3 હોય તો શું કરે એ ગુમાવે એટલે એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન શું કરીએ ગુમાવે એટલે આપણે સામે લખ્યું એલ્યુમિનિયમ તો કે 3 ઇલેક્ટ્રોન શું કરે ગુમાવે સલ્ફેટ તો આપણે જોયું SO4 -2 માઇનસ એટલે ઋણ આયન ક્યારે બનાવે મેળવે ત્યારે તો 2 ઇલેક્ટ્રોન શું કરે એ મેળવે 2 ઇલેક્ટ્રોન શું કરે છે એ મેળવે છે હવે અહીંયા તો કે એલ્યુમિનિયમ 3 ગુમાવે છે સલ્ફેટ 2 મેળવે છે હવે અહીંયા પ્રશ્ન તો કે આપણે એકમાંથી 2 તો સરળતાથી કરી શકીએ કે કોઈ તત્વ દાખલા તરીકે 1 ઇલેક્ટ્રોન ગુમાવતું હોય ને સામે 2 મેળવતું હોય તો 1 ગુમાવતું હોય એના કેટલા પરમાણુ આપણે લઈ લઈએ 2 તો એ 2 ગુમાવવાળા થઈ ગયા સામે 2 મેળવવાળા થઈ પણ અહીંયા પ્રશ્ન શું છે એલ્યુમિનિયમ 3 ગુમાવે છે સામે સલ્ફેટ 2 જ મેળવે હવે તો કે પરમાણુ વધઘટ કર્યું દાખલા તરીકે આપણે હું વિચારીએ કે એલ્યુમિનિયમના આપણે 1 જ પરમાણુ રાખીએ સલ્ફેટના આપણે 2 કરી નાખીએ તો 2 કરી નાખીએ તો 1 પરમાણુ 2 મેળવે છે તો 2 ને 2 4 મેળવવાળા છીએ તો એલ્યુમિનિયમ તો 3 જ ગુમાવે હવે આવી પરિસ્થિતિ થાય ત્યારે છે એ આપણે ચોકડી ગુણાકારની રીત કરી લેવાની દાખલા તરીકે જો આપણે અહીંયા ટૂંકમાં લખી આ રીતે હું અહીંયા હાવ ટૂંકમાં લખી નાખું એલ્યુમિનિયમ તો કે 3 ગુમાવે એટલે આપણે +3 કરીએ સલ્ફેટ એટલે SO4 તો એ 2 મેળવે એટલે -2 કરી આવું થાય ત્યારે સામસામે ચોકડી ગુણાકાર કરી લેવાનો શું કરી લેવાનો ચોકડી ગુણાકાર એટલે 3 ને 2 વડે ગુણવાના ને 2 ને કેટલા વડે ગુણવાના 3 હવે તો કે અહીંયા એલ્યુમિનિયમ છે 3 ઇલેક્ટ્રોન ગુમાવે એને કેટલા વડે ગુણવાના 2 વડે એટલે કે 2 પરમાણુ એના લેવાના તો 1 પરમાણુ 3 ગુમાવે તો 2 થાય તો 3 ને 3
6 ગુમાવે. સામે સલ્ફેટ જો અહીંયા એના આપણે કેટલા પરમાણુ લેશું? 2. કેટલા પરમાણુ લેશું? 2 પરમાણુ લેશું. 2 પરમાણુ લેશું એટલે 3 દુ 6. અહીંયા ઉપર લખી નાખું, દેખાય નહીં એટલે. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? 6 ઇલેક્ટ્રોન ગુમાવે. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે? 6. કેમ 6? તો કે એક પરમાણુ હતો, 3 ગુમાવે છે, 2 લીધા તો 3 દુ 6. હવે અહીંયા 3 ને કેટલા વડે ગુણ્યા? 2 વડે. તો આ 2 ને કેટલા વડે ગુણવા પડીએ? 3 વડે. એટલે એનો અર્થ શું થયો? સલ્ફેટના કેટલા પરમાણુ લેવા પડીએ? 3 પરમાણુ. હવે એક છે એ 2 મેળવે તો એવા 3 થાય તો 2 2 2 એટલે કેટલા થાય? 6 ઇલેક્ટ્રોન મેળવે. 6 ઇલેક્ટ્રોન શું કરે? મેળવે. થઈ ગઈ સેમ સંખ્યા. આ 6 ઇલેક્ટ્રોન ગુમાવવાની, આ 6 ઇલેક્ટ્રોન મેળવવાની. આ પણ ક્યારે શક્ય બની? આવી રીતની કોઈ સંખ્યા આવે ત્યારે સામસામે શું કરવાનો? ચોકડી ગુણાકાર. એલ્યુમિનિયમ 3 ગુમાવે છે, એને આ 2 વડે ગુણ્યા. આ 2 મેળવે છે, એને કેટલા વડે ગુણ્યા? 3 વડે ગુણ્યા. આ 3 ને 2 વડે ગુણ્યા એટલે 3 દુ 6 ઇલેક્ટ્રોન ગુમાવવાળા થયા. આ 2 મેળવે છે, એને 3 વડે ગુણ્યા એટલે 3 દુ 6 ઇલેક્ટ્રોન શું થયું? મેળવવાળા થયા. હવે આમાં તો સિમ્પલ જ છે. એલ્યુમિનિયમ છે એ ધન આયન વાળો થાય, સલ્ફેટ છે એ ઋણ આયન વાળો થાય. એટલે સંયોજન આણ્વીય સૂત્ર લખી તો પહેલાં આવી રીતનું લખી નાખવાનું. આ થયું એલ્યુમિનિયમની સંજ્ઞા Al થઈ અને સલ્ફેટની સંજ્ઞા SO4 થઈ. એલ્યુમિનિયમના કેટલા પરમાણુ? જો કોઈના સરખા પરમાણુ થતા કે દાખલા તરીકે એવું થાય કે એલ્યુમિનિયમના 2 છે ને સલ્ફેટના 2 છે તો આપણે આગળ 2 મૂકી શકીએ જે બધાને અનુસરે. પણ અહીંયા તો શું થાય છે? એલ્યુમિનિયમના 2 છે ને સલ્ફેટના કેટલા છે? 3 છે. હવે એલ્યુમિનિયમના 2 એટલે Al2 એટલે એલ્યુમિનિયમના 2 થઈ ગયા. સલ્ફેટ એટલે આખો સમૂહ થાય. એક એકનો આપણે વિચારીએ તો સલ્ફર એટલે S થાય, O એટલે ઓક્સિજન થાય, પણ એ અલગ અલગ નથી વિચારવાનું. આપણે SO4 એટલે ત્યાં આપણે આવી રીતનો પાછો હમણાં હિખા એમ કાઉન્સ કરી નાખીએ. SO4 કાઉન્સ કરી, કાઉન્સ પૂરો કરીને કેટલા કર્યું? 3 કર્યું. એટલે Al2 એટલે એલ્યુમિનિયમના 2 અને SO4 એટલે સલ્ફેટના કેટલા? 3. આ કેનું આણ્વીય સૂત્ર થાય? એલ્યુમિનિયમ સલ્ફેટનું શું આણ્વીય સૂત્ર થાય? Al2 કાઉન્સની અંદર SO4 કાઉન્સ પૂરો કરીને 3. આમ હજી ઘણા બધા એવા ઉદાહરણ આવે. એક્ઝામમાં પૂછે એ તમને કેવી રીતના પૂછે? સંયોજનનું નામ આપી દે, એના ઉપરથી એનો આણ્વીય સૂત્ર અથવા આણ્વીય સૂત્ર આપી દે, એના ઉપરથી સંયોજનનું નામ કહેવાનું. પણ અહીંયા એ બાબત તમારે પહેલાં ખાસ યાદ રાખવી જોઈએ કે કોઈ પણ સંયોજનમાં જેટલા ઘટક તત્વો હોય, આમ તો 2 ઘટક તત્વો જો હોય, એમાં કોણ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે અને કોણ કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે. બીજી બાબત શું ધ્યાનમાં રાખવાની? તો કે જો જેટલા ગુમાવે છે એટલા અમે મેળવવા જોઈએ અથવા જેટલા મેળવે છે એટલા અમે ગુમાવવા જોઈએ. વધારેનો અભ્યાસ છે એ પછી આપણે પછીના લેક્ચરમાં કરશું. ઓકે.